નમસ્કાર મિત્રો, પીએરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જેતલપુર રોડ ખાતે હોટલ વિન્ટેજના ત્રીજા માળે રૂમમાં જુગાર રમતા 6 આરોપી સાથે 7.5 લાખનો મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી લીધા। ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજાઓની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરએન બરૈયા તથા પોલીસ સ્ટાફ દ્વારા વિસ્તારમાં પેટ્રોલિંગ માટે નીકળેલા તે દરમિયાન ટીમની બાતમીદારની બાતમી મળેલ જેતલપુર બ્રિજ બાજુમાં વિન્ટેજ હોટલ રૂમ નંબર 307માં કેટલાક ઈસમો પોતાની પાસે વાહન ઉપર જઈ ભેગા જુગાર રમતા હતા। પોલીસ દ્વારા 307 વાળી રૂમમાં રેડ પાડતા રૂમમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને આરોપી મુદ્દામાલ સંગાથે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં ધરપકડ કરી લાવી હતી। આરોપી તરીકે પકડાયેલ નામ રશ્મિન રામપ્રકાશ ધવન, રહે વેનિસન રેસિડેન્સી બ્રાઇટ સ્કૂલની પાછળ ભાયલી વડોદરા। નીતિન રતિલાલ કોન્ટ્રાક્ટર, રહે નીલાંબરમ ધામ વાસના ભાયલી રોડ વડોદરા। જગદીશભાઈ ઓમપ્રકાશ અગ્રવાલ, રહે સિટીઝન સોસાયટી ઇલોરા પાર્ક વડોદરા। જનકભાઈ ભુલાભાઈ પટેલ, રહે સાઈનાથ પાર્ક વાસના રોડ વડોદરા। વિશાલભાઈ પ્રવીણભાઈ પટેલ, શાંતિકુંજ સોસાયટી ડીપ ચેમ્બર્સ પાસે માંજલપુર વડોદરા। રાહુલભાઈ મોહનભાઈ ખંડેલવાલા, રહે વૃંદાવન ટાઉનશીપ હરની રોડ વડોદરા। ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપીની ધરપકડ કરી આવી હતી અને આગળની તપાસ ચાલુ છે। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન